હાસોટની પંડવાઈ સુગર ફેક્ટરી વેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરી લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમ એવોર્ડ જાહેર કરાયો હતો. કેન્દ્ર સરકારની નીતિને લઈ સહકારી ખાંડ ઉદ્યોગ ગ્રામીણ ભારતના આર્થિક સશક્તિકરણ, સ્વચ્છ ઉર્જા અને આત્મનિર્ભરતા સ્વપ્નને સાકાર થયું છે. નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરી લિમિટેડ દ્વારા આયોજિત કોઓપરેટિવ સુગર ઇન્ડસ્ટ્રીઝ કોન્વર્સેશન 2025 અને નેશનલ એવોર્ડ સમારંભમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન ભાંભડિયાના હસ્તે હાસોટમાં આવેલ પંડવાઈ સુગર ફેક્ટરી વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર 2023-24 હેઠળ બેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવોર્ડ મળ્યો હતો. સુગર ફેક્ટરીના ચેરમેન અને અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ અંગે ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ પુરસ્કાર સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને મજબૂત નાણાકીય શિસ્તનું પ્રતીક છે. આ સિદ્ધિ તમામ ડિરેક્ટર, તમામ વિભાગના વડા, એન્જિનિયર, કેમિસ્ટ, કર્મચારી સહિત સભાસદ મિત્રો, ખેડૂત મિત્રો અને સહયોગીઓ સામૂહિક મહેનત અને વિશ્વાસનું પરિણામ છે. અમે આ સન્માનને વધુ પ્રગતિ અને પારદર્શક કામગીરી માટે પ્રેરણા તરીકે સ્વીકારીએ છીએ.